શ્રી કિષ્કિંધા કાંડ સર્ગ 52-54। તપસ્વીની સ્વયંપ્રભાની સલાહ મુજબ વાનરોએ ફળો અને કંદમૂળો ખાઈ તૃપ્તિ અનુભવી। પછી હનુમાને જવાબ આપતા કહ્યું કે હે દેવી, અયોધ્યાના રાજા દશરથના સુપુત્ર શ્રીરામે પિતાની આજ્ઞાનું પાલન કરવા વનવાસ ભોગવવા દંડકારણ્યમાં આવ્યા હતા। ત્યાંથી તેમની પત્ની સીતાને રાવણ બળાત્કારથી હરણ કરી ગયો છે, માટે અમો સીતાજીને શોધવાને નીકળ્યા છીએ। હજી સીતાજીની ભાળ મળી નથી, માટે હે દેવી, અમે આ બિલમાં આવતા તો આવી ગયા છીએ, પણ અમને બહાર નીકળવાનો રસ્તો સૂઝતો નથી, માટે અમારા ઉપર કૃપા કરીને બહાર આ બિલમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવો, જેથી કરીને અમે સીતાજીની આગળ શોધ કરી શકીએ। તાપસી બોલી કે હે વાનર શ્રેષ્ઠ, આ બિલમાં આવ્યા પછી કોઈ બહાર નીકળી શકતું નથી, પણ હું મારા તપના પ્રભાવથી તમોને બહાર કાઢીશ। હવે તમે આંખો બંધ કરો। તાપસીના કહેવા મુજબ સૌ વાનરોએ આંખો બંધ કરી દીધી। ત્યાં તો થોડી જ વારમાં તાપસી તેમને બિલની બહાર લાવીને ઊભી રહી। વાનરો તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા। ત્યાં જ તાપસી બોલી, હે વાનરો, તમે દક્ષિણ સમુદ્ર તરફ આગળ વધો, તમારું જરૂર કલ્યાણ થશે। આમ કહીને તાપસી ગુફામાં ચાલી ગઈ। બિલમાંથી બહાર નીકળેલા વાનરોએ વરુણદેવના સ્થાનરૂપ દક્ષિણ સમુદ્રને જોયો। તે અપાર ગર્જના કરતો હતો। વાનરોએ વિચાર્યું કે આપણે બિલમાંથી માંડ બહાર નીકળીને સમુદ્ર પાસે આવી ગયા છીએ, પણ આપણને સીતાજીની ક્યાંય ભાળ મળી નથી। સુગ્રીવે આપેલ સમય પણ પૂરો થઈ ગયો છે, હવે આપણો મરવાનો વખત આવ્યો છે। આમ નિરાશ થયેલા વાનરો પર્વતના શિખરો ઉપર જઈને સૂઈ ગયા। સવાર થયું, સૌ વાનરો જાગ્યા, પાછા ચિંતામાં ઘેરાઈ ગયા અને સીતાજીની શોધ વિના સુગ્રીવ પાસે નહીં જવાનો નિર્ણય કર્યો। અત્યાર સુધી વાયુપુત્ર હનુમાન શાંત બેઠા હતા। તેમણે વિચાર કર્યો કે આ યુવરાજ અંગદ સિંહ સમાન બળવાન છે, તેનામાં બુદ્ધિ પણ છે। આથી તે વાનરોની સલાહ માની વૃક્ષબલીમાં વાનરોને લઈને ચાલ્યો જશે તો તેમાંથી બહાર નીકળશે નહીં અને રામનું કાર્ય અધૂરું જ રહી જશે। હવે ભેદ નીતિનો આશ્રય લઈ તેમનો એક મત તોડવો પડશે। આમ વિચારી હનુમાને કહ્યું, હે યુવરાજ, તું યુદ્ધમાં તથા બળમાં તારા પિતા વાલીની માફક સમર્થ છે। તારામાં વાનર રાજ કરવાની નિપુણતા પણ છે, પણ હે વાનર શ્રેષ્ઠ, તારા સઘળા વાનરો સાથે અહીં બેસી રહેવું યોગ્ય નથી। તારે વાનરોની સલાહ માન્ય રાખવી ન જોઈએ। આપણે રામના કામને પૂર્ણ કરવાનું છે, માટે હિંમત હારીને બેસો નહીં। હિંમતે મર્દા તો મદદે ખુદા, આ કહેવત અનુસાર આપણને સીતાની શોધ માટે જરૂર કોઈ માર્ગ મળશે જ। હનુમાનના વચનો સાંભળીને અંગદ બોલી ઉઠ્યો, હે હનુમાન, તમે કહો છો એવા ગુણો સુગ્રીવમાં જણાતા નથી। દયા, મનની પવિત્રતા, બુદ્ધિની સ્થિરતા અને ધૈર્ય તેમનામાં છે જ નહીં। તે તો નિર્વિઘ્ન કર્મ કરનારો છે। તેમના મોટા ભાઈની પત્ની જે માતા સમાન ગણાય, પણ મારા પિતાના જીવતા તેને સ્વીકારી, તે ધર્મજ્ઞ કેમ કહેવાય? મારા પિતા યુદ્ધ કરવા ગુફામાં ગયા હતા, તે સમયે તારાને માતા સમાન હોવા છતાં પોતાની સ્ત્રી તરીકે સ્વીકારી, તેને ધર્મ જાણનારો કેમ કહેવાય? રામને મિત્ર બનાવી પોતાનું કાર્ય કર્યા પછી રામને ભૂલી ગયા, તે સુગ્રીવને તમે ઉપકારી કહી રહ્યા છો? પણ લક્ષ્મણના બાણથી ડરી જઈને તે પ્રતિજ્ઞાનું પાલન કરવા તૈયાર થયો, તેમાં તેણે ઉપકાર શું કર્યો? માટે હે વાનરો, હું તમારો નાયક હોવાથી કહી રહ્યો છું કે તમે મને અહીં મૂકીને તમે તમારા ઘર પ્રત્યે ચાલા જજો। હું કિષ્કિંધા નહીં આવું, અહીં જ રહીશ। મારી માતાને મારી કુશળતાના સમાચાર આપજો। આમ કહી નિરાશ થઈ ગયેલ અંગદ સૂનમૂન બનીને બેસી રહ્યો।